નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, મક્ષર સુદ તેરસ બુધવાર, તારીખ 3/12/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 7:08 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:52. આજની ચંદ્ર રાશિ છે મેષ. રાત્રે 11:12 સુધી મેષ અને ત્યાર પછી રાશિ રહેશે વૃષભ. અને આજનું નક્ષત્ર છે ભરણી. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ભલે ઉતાવળથી કામ કરીએ પણ બુદ્ધિપૂર્વક કામ કરીએ તો આપનું કામ સફળ થાય. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મેષ. રાત્રે 11:13 સુધી જન્મેલા બાળકોની રાશિ મેષ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે વૃષભ. અને આજના જન્મેલા બાળકો માનસિક રોગી હોવાની શક્યતાઓ મોટી છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, જીવનમાં પોતાનો પરિચય આપણે જાતે આપવો પડે ને તો માની લો કે સફળતા હજુ ઘણી બધી દૂર છે. ખરેખર તમારે તમારો પરિચય આપવો પડે તો એ સફળતા નથી, તો સફળતા ઘણી દૂર કહેવાય. આપણે આપણો પરિચય આપવો જ ન પડે ત્યારે આપણે સફળ થઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, હૃદય રોગ આપણને જો પરેશાન કરતો હોય તો એલચીના દાણા અને પીપળી મૂળનું ચૂર્ણ ઘી સાથે ભેળવીને ચાટવાથી હૃદય રોગમાં મોટી રાહત થાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે આપણા જીવનમાં માનવતાને ક્યાંય પણ પાછી નહીં પડવા દઈએ. કારણ માનવી ભલે નાનો છે પણ માનવતા ખૂબ મોટી છે. આની હકીકત ધ્યાનમાં રાખીને ચાલજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ છે ને આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. બાકી બધા કામ આજે સરળતાથી પૂરા થશે. આજની મહેનતનું પરિણામ પણ તમને આજે ખૂબ સારું પ્રાપ્ત થવાનું છે. પણ આરોગ્યની બાબતમાં કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહીં. આજે તમારા માટે વડીલોની સલાહ મહત્વપૂર્ણ સાબિત થાય. તો આજે કોઈ કામ અટકે તો વડીલોની સલાહ અવશ્ય લેવી. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે જે વેપારમાં કોઈ નવી તક મળતી દેખાય છે, પણ સંપત્તિ અંગેના જે પણ કામકાજ છે ને એમાં નાની મોટી ગૂંચનો સામનો કરવો પડે તો નવાઈ નહીં. આજે બપોર પછી કોઈક સારા સમાચારની પ્રાપ્તિ પણ શક્ય છે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે પોતાનો દિવસ સંભાળીને પસાર કરવાનો છે. આજે આવક કરતાં જ આવક વધી જાય એવું ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજે ખોટા ખર્ચા પર, ખોટી ખરીદી પર કંટ્રોલ કરવો જરૂરી છે. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે એક બાજુ આવકમાં સુધારો થતો દેખાય છે અને બીજી બાજુ ખર્ચાઓ વધતા દેખાય છે. આજે નાણાકીય પ્રશ્ન તમારી બેચેનીમાં વધારો કરી જાય એ સંભાવનાઓ મોટી છે. આજે કૌટુંબિક તણાવનો અંત લાવવો જરૂરી. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે સવારથી જ કાર્યો વિલંબમાં જતા દેખાય છે. પણ આજે કોઈક પારિવારિક નિર્ણય લેવાનો હોય તો થોડી ધીરજ રાખીને સંભાળીને લેવો મહત્વનો સાબિત થાય. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે દિવસ ખૂબ સંભાળીને આગળ ચલાવવાનો છે. આજે અમલમાં મૂકેલા નવા કાર્યમાં અડચણો આવતી દેખાશે. ત્યાં આપણે કદાચ પાછા પડતા હોઈએ એવો અનુભવ થશે. એક વખત તો મનમાં એવો વિચાર આવી જશે કે ભાઈ આ કાર્ય આપણે ખોટી રીતે હાથમાં લીધું છે, પણ એવું કંઈ જ નથી. આજે થોડીક ધીરજ રાખીને ચાલશો, થોડીક સમજણ કેળવશો અને જરૂર પડે નિષ્ણાતની સલાહ લેશો તો આજના કાર્યમાં સફળતાથી આગળ વધી શકાય. આજનો શુભ રંગ આછો લાલ.
આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા? તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે, અને આ ખર્ચાઓ મનમાં ઉચાટની લાગણી ઊભી કરી જાય. આજે પારિવારિક પ્રશ્નો પર પણ ધ્યાન આપજો, અને આ પ્રશ્નોનું નિવારણ શાંત મને ધીરજ રાખીને કરવું યોગ્ય સાબિત થશે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ જે દિવસ સાચવીને પસાર કરવાનો છે. આજે કોઈ પ્રવાસ થાય તો સાચવવાનું છે, કોઈ નિર્ણય લો તો સાચવીને લેવાનો છે, કોઈને વાયદો કરો છો તો સાચવીને કરવાનો છે. આજે આર્થિક બાબત તમને હતાશ કરી જાય તો નવાઈ નહીં, તો અહીંયા થોડી ધીરજ રાખીને ચાલવું આપણા માટે હિતાવહ સાબિત થાય. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા આજે કોઈ નવી યોજનાને અમલમાં મૂકી શકે છે. આજે ધનરાશિવાળા માટે દિવસ સારો સાબિત થાય. જૂની અટકેલી ઉઘરાણીઓ પરત આવતી દેખાય છે. આજે છે ને ઉઘરાણી આવી જવાથી આપણી ચિંતાના વાદળો હટી જાય અને આપણે સારી રીતે આગળ વધી શકીએ. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા માટે આજે માન સન્માન વધતું દેખાય છે. વેપારમાં કે સામાજિક કામમાં ક્યાંક ને ક્યાંક સારી સફળતા આજે તમને પ્રાપ્ત થવાની છે. આજે બપોર પછી સારા સમાચારની પ્રાપ્તિ પણ સંભવ છે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે તમારા અંગત સંબંધોમાં મધુરતા જળવાતી દેખાય છે. આજે તમારે છે ને આ બધા કામની સાથે તમારી આર્થિક ગૂંચવણને ઉકેલવાનો પ્રયત્ન પણ તમારે જરૂરથી કરવાનો છે. આજનો શુભ રંગ નારંગી. મીન રાશિવાળાના જે મોસાળથી ફાયદો મળતો દેખાય છે. આજે છે ને તમારા અઘરા પ્રશ્ન તમે સરળતાથી હલ કરી શકશો અને સારી સફળતા મેળવી શકશો. આજે કોઈ પણ સાહસ સમજી વિચારીને કરજો, નહીં તો મુશ્કેલીમાં મુકાશો. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.